સૌથી મોટા સમાચાર કે ચૈતર વસાવાના જામીન અરજી છે તે ફરીથી ટળી છે। ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ચૈતર વસાવાની જામીન અરજી ઉપર આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત એ તારીખ પાડી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી 28 તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી મુદત પાડવામાં આવી છે અને સરકારી વકીલે એફિડેવિટ રજૂ કરવા માટે આ સમય માંગ્યો હતો અને તેને લઈ અગાઉ પણ એક વખત સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો ત્યારે પણ એ તારીખ આપવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં આ વધુ એક મુદત પડી છે। અત્યારે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ ચૈતર વસાવાના જામીન અરજીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત હાઈકોર્ટમાં આજે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હતી અને આ સુનાવણી બાદ સૌથી મોટા સમાચાર કે ચૈતર વસાવાના જામીન અરજી છે તે ફરીથી ટળી છે। ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ચૈતર વસાવાની જામીન અરજી ઉપર આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત એ તારીખ પાડી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી 28 તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી મુદત પાડવામાં આવી છે અને સરકારી વકીલે એફિડેવિટ રજૂ કરવા માટે આ સમય માંગ્યો હતો અને તેને લઈ અગાઉ પણ એક વખત સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો ત્યારે પણ એ તારીખ આપવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં આ વધુ એક મુદત પડી છે અત્યારે, એટલે કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરીથી ક્યાંક ને ક્યાંક એ વધારો જોવા મળી રહ્યો છે। ચૈતર વસાવા એ છેલ્લા 1 મહિના ઉપરથી અત્યારે વડોદરાની જેલમાં બંધ છે અને આજે એ મહત્વપૂર્ણ ચુકાદાની સુનાવણી હતી અને એની વચ્ચે અત્યારે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એ ચૈતર વસાવાની જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ વધુ એક મુદત આપવામાં આવી છે, એટલે કે મુદત પડી છે। સરકારી વકીલે એ એફિડેવિટ માટેનો સમય માંગ્યો હતો અને સમયના આધારે ગુજરાત હાઈકોર્ટે એ આમાં ફરીથી મુદત આપી છે, એટલે કે 28 તારીખના રોજ હવે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। આ જ મુદ્દે મારી સાથે વધુ માહિતી માટે વાતચીત કરવા માટે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયેલા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। પ્રદીપ, આજે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચારની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું કે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન અરજી ઉપર સુનાવણી હતી અને જામીન અરજી ઉપર જે સુનાવણીમાં આજે ફરીથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ મુદત પાડવામાં આવી છે અને સરકારી વકીલ દ્વારા એફિડેવિટની માંગ કરવામાં આવી હતી, તેને લઈને 28 તારીખ આગામી મુદતની સુનાવણીને આપવામાં આવી છે। શું છે વધારે વિગત? બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો ચૈતર વસાવા કે જે આજથી 1-1.5 મહિના પહેલા એક ઘટના બની હતી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે અને આખી ઘટનાની અંદર જે એક્ટિવિટીની બેઠકની અંદર બબાલ સર્જાઈ હતી, બબાલને લઈને આખો એ મામલો એ છેક ડેડિયાપાડાથી એ અમદાવાદ એટલે કે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। કૃણાલ, આખી આ ઘટનાની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે એક્ટિવિટીની બેઠક એ જ દિવસે એની ધરપકડ થઈ ચૂકી હતી। અત્યાર સુધીમાં તેમને સેશન કોર્ટ, જિલ્લા કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ સુધીની તેમની જામીન અરજી તેમને મૂકી છે। ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીમાં અત્યાર સુધી 2 વખત તારીખ પડી હતી। પહેલી વખત મુદત આપવામાં આવી, બીજી વખતે તેમનો સમય મર્યાદા પૂર્ણ થઈ જતા તેમનો ટર્ન જેટલો તેમને વારો નહોતો આવ્યો। આજે જ્યારે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, એ દરમિયાન સરકારી વકીલ અને ચૈતર વસાવાના પક્ષ વકીલ જે હતા તેમની વચ્ચે દલીલો થઈ, તેમની વચ્ચે ચર્ચાઓ થઈ। જો કે આ તમામની વચ્ચે ચૈતર વસાવાના જે વકીલ છે એ વકીલ એ કોઈ બોલવા માટે અથવા કઈ ચર્ચા કરે પહેલા જ સરકારી વકીલે જે એક સૌથી મોટી અને મહત્વની વાત એ કરી કે જે ચૈતર વસાવાની જામીન અરજી એ ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી છે એ અરજીની સામે સરકારી વકીલે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે, એફિડેવિટ હજુ સુધી રજૂ થયું નથી, એફિડેવિટ તૈયાર થયું નથી। કૃણાલે એફિડેવિટ રજૂ કરવા માટે આજે સમય માંગ્યો છે, એ સરકારી વકીલે સમય માંગ્યો છે
એટલે કે ફરી એક વખત સરકારી વકીલે સમય માંગ્યો છે. જો કે ભૂતકાળની અંદર પણ એક વખત સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો, ત્યારબાદ એમને સમય પણ આપ્યો હતો અને હવે ફરી એકવાર સમય માંગ્યો છે. આ એફિડેવિટ માટે સમય માંગતાની સાથે જ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આગામી 28 તારીખ એટલે કે 28 ઓગસ્ટની એ તારીખ પાડવામાં આવી છે. જો સમય મર્યાદાની વાત કરવામાં આવે તો લગભગ 12 દિવસની આસપાસનો સમય આપવામાં આવ્યો છે. 12 દિવસ 13 દિવસનો સમય ગુજરાત હાઈકોર્ટ વતી સરકારી વકીલને આપવામાં આવ્યો છે એફિડેવિટ રજૂ કરવા માટે. ગત રોજ અને આજે વહેલી સવારે ચર્ચાઓ એવી પણ ચાલતી હતી કે ચૈતર વસાવાની જામીન અરજી એ જે ગુજરાત હાઈકોર્ટની અંદર મૂકવામાં આવી છે, જેમાં આજે સુનાવણી છે, સુનાવણી દરમિયાન એમને જામીન મળી જાય. પરંતુ ઘટના એવી ના બની. એફિડેવિટ જે રજૂ કરવાનું છે, એફિડેવિટ રજૂ ન થયું. આપણે પણ જણાવી દઈએ કે ચૈતર વસાવા લગભગ 37 દિવસ કરતા પણ વધારે સમયથી વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે અને આ એ ઘટનાની અંદર જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે આખી આ ઘટનાની અંદર જે સંજય વસાવા એ આ કેસના ફરિયાદી છે, એ સંજય વસાવાએ તો એ પણ કહી દીધું છે કે ચૈતર વસાવા જાહેરમાં આવીને બિરસા મુંડા ચોક ખાતે માફી માંગી લે. માફી એ સંજય વસાવાની નથી માંગવાની, માફી એ ચંપાબેન વસાવાની માંગવાની છે કે જે આદિવાસી સમાજના એ મહિલા નેતા છે. એમની માફી માંગી લેશે તો પણ હું આ કેસ પરત ખેંચવા માટે તૈયાર છું. એટલે આ કેસની અંદર જ્યારથી એટીવીટીની બેઠકમાં એ બબાલ સર્જાય છે ત્યારથી અત્યાર સુધી અનેક એવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે, અનેક એવા વળાંકો આવ્યા છે, પરંતુ હજી સુધી આ કેસની અંદર એ સુનાવણી કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે જો કરવામાં આવે, દલીલો થઈ હોય અથવા એટીવીટીની બેઠકની અંદર શું કઈ ઘટના બની હતી, કેમ એ છૂટો ગ્લાસ ફેંકવામાં આવ્યો, આવી કોઈ હજી સુધી ચર્ચા નથી થઈ. કૃણાલ, બિલકુલ પ્રદીપ, જે સરકારી વકીલ દ્વારા જે ટાઈમ માંગવામાં આવ્યો છે એફિડેવિટ માટેનો, તો શું જે સરકાર તરફથી ચૈતર વસાવાના વકીલ સામે જે કેસ લડી રહેલા વકીલ છે, આની પહેલા જે વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો, બાદમાં એ તારીખ પડી 5 ઓગસ્ટની જે તારીખ હતી અને બાદમાં જ્યારે ફરીથી તારીખ પડી, એટલે એ જ વકીલ અત્યારે સરકાર તરફથી કેસ લડી રહ્યા છે કે પછી કોઈ નવા વકીલ આવ્યા અને એ વકીલ આ કેસ લડતા હોવાથી ફરીથી તેમને એફિડેવિટ મૂકવાની વાત આવી? બિલકુલ કૃણાલ, ગુજરાત હાઈકોર્ટની અંદર સરકાર પક્ષેથી વકીલ જે છે તે અલગ અલગ વાતને લઈને એ ચર્ચાઓ મતલબ કે કેસ લડતા હોય છે. અલગ અલગ મુદ્દાઓ આધારિત સરકાર પક્ષે અલગ અલગ વકીલો કોર્ટની અંદર પોતાની વાત મૂકતા હોય છે, સરકાર પક્ષની વાત મૂકતા હોય છે. એક સમાચાર એ પણ આપે છે કહ્યું એ પ્રમાણે કે ભૂતકાળની અંદર જે સરકારી વકીલ હતા એ જગ્યાએ કોઈ બીજા સરકારી વકીલ આવ્યા, આવી ચર્ચાઓ છે. પણ આવી ચર્ચાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. સરકાર પક્ષે કોઈ ચર્ચા કે પછી એ ગુજરાત હાઈકોર્ટની અંદરથી સરકારી વકીલો દ્વારા કોઈ પણ આ પ્રકારની ચર્ચા એ હજી સુધી સામે નથી આવી. એટલે આ વાતને લઈને આપણે કોઈ નિવેદન આપીએ એ કરતા ગુજરાત સરકાર તરફથી અથવા તો ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ તરફથી કોઈ નિવેદન આપવામાં આવે એ જ નિવેદન ગ્રાહ્ય રાખવું. આપણા દર્શકોને પણ આપણે કહીએ છીએ કે જે ચર્ચાઓ એ થઈ રહી છે કે વકીલ બદલાવાની વાત છે, સરકારી વકીલ એ બદલાયા છે, પરંતુ આ ચર્ચા એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી સોશિયલ મીડિયામાં થઈ રહી છે. શું હકીકત છે એ સરકાર તરફથી અથવા સરકારી વકીલે સ્પષ્ટતા કરે ત્યારે જ ખ્યાલ આવે. પરંતુ હાલ કૃણાલ, ચૈતર વસાવાના જામીન માટે એ વધુ એક મુદત પડી છે. ચૈતર વસાવાનો જેલ યોગ લંબાયો છે, એટલે કે આગામી 28 તારીખે જયારે તેની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે એ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર લગભગ 50 દિવસ કરતા પણ વધારે સમય વિતાવી ચૂક્યા હશે. કૃણાલ, એટલે 50 દિવસ બાદ જો તેમને જામીન મળે છે તો એક વાત એ નક્કી છે કે જ્યારે એમના જામીન મંજૂર થશે ત્યારે એમના વિસ્તારની અંદર આદિવાસી સમાજના આગેવાનોએ તેમના સમર્થનની અંદર શક્તિ પ્રદર્શન કરશે વાત નક્કી માનવામાં આવી રહી છે. કેમ કે ભૂતકાળની અંદર પણ આ જ પ્રકારનું શક્તિ પ્રદર્શન કૃણાલ કરવામાં આવ્યું હતું અને આ વખતે પણ એવી શક્યતાઓ લાગી રહી છે. જી બિલકુલ પ્રદીપ, સમગ્ર માહિતી સાથે અમારી સાથે જોડાવા બદલ. તો ચૈતર વસાવાને લઈ આ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર કે ચૈતર વસાવાનો એ જેલવાસ છે તે અત્યારે યથાવત છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી હતી અને સુનાવણીમાં જ્યારે સરકારી વકીલ તરફથી એફિડેવિટનો ટાઈમ માગવામાં આવ્યો અને ટાઈમ માગતા જ એ આગામી સુનાવણીની તારીખ એ 28 ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક હજી આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના એ ચૈતર વસાવાના સમર્થકોમાં ફરીથી ક્યાંક ને ક્યાંક એ નિરાશા જોવા મળી રહી છે. બીજી બાજુ એ વિરોધી પાર્ટીના નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક એ પોતાના ડેડિયાપાડા વિસ્તાર છે એમાં ચૈતર વસાવાની સામે પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. ચૈતર વસાવા જેલની અંદર બંધ છે. સૌ કોઈ જાણે છે કે જ્યારે ચૈતર વસાવા એ જેલમાંથી છૂટીને બહાર આવશે ત્યારે આ વિસ્તારની અંદર એ ફરીથી એક્ટિવ થશે. આદિવાસીઓના મુદ્દા
એ દમખમથી ઉઠાવશે, પણ અત્યારે આ એક કાયદાની પ્રક્રિયાનો મામલો છે. ચૈતર વસાવા અત્યારે વડોદરાની જેલમાં બંધ છે અને ફરીથી આ ત્રીજી વખત એમના જામીન સુનાવણી ઉપર મુદત પડી છે. તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.